ફ્રેન્ડ્સ, ચાલો આપણે આજે આ નેલ્સ શીખીશું કઈ રીતે થાય છે ને. આ કલર્સ તો બહુ જોયા છે. પિગમેન્ટ પાવડર અહીંયા નીચે છે ને ફૂલ મિરર ક્રોમ લીધું છે. તમે આમાં ગમે એ કલર બી લઈ શકો. આની ઉપર આપણે મેટ ટોપ કોટ યુઝ કરવાનું છે. શું યુઝ કરવાનું છે? મેટ ટોપ કોટ. હવે આને આપણે મેટ ટોપ કોટ કરી દેશું અને એને આપણે 60 સેકન્ડ ક્યોર કરી દઈશું. મેટ ટોપ કોટ ને આપણે ક્યોર કરી દીધો છે. હવે આપણે અહીંયા શું લેવાનું છે? પેન્ટિંગ જેલ લેવાનું છે. પેન્ટિંગ જેલ થી આપણે અહીંયા ડ્રોઈંગ કરવાનું છે. આપણે અત્યારે તો ચાલો ફ્લાવર જ બનાવીએ છીએ. હવે આર્ટકાલ બધા કરવાના હાથે ગોતીને લઈને આવશો કે હું આપું? તમે આપજો. તો મેં જે કર્યા છે ને સેમ કરી નાખજો. હા ચાલો આને હવે 30 સેકન્ડ યુવી લેમ્પમાં ક્યોર કરવા મૂકવાનું છે. આ જોઈ લો. હાલો યસ. પિગમેન્ટ બ્રશ લેવાનું છે. આ બ્રશ જો કેવું છે, અલગ છે. આ કોઈ બી કોમ્બોમાં નથી આવતું. અલગથી નથી પરચેસ કરવું પડે છે. મોસ્ટ ઓફ પિગમેન્ટ બ્રશ કહેવાય. આનાથી ઘણા ઓમ્બ્રે બી કરે છે. ઓકે. અને આમાંથી હવે આપણે આ પાવડર લેવાનો છે. આની ઉપર ડાયરેક્ટલી આ રીતે કરવાનો છે. જો બીજો પાવડર લેવો છે. બ્રશ સાફ કરવાનું છે. બીજો પાવડર લેવાનો છે. આની ઉપર ડાયરેક્ટલી આ રીતે. બરાબર. બ્રશથી આને ડસ્ટ ઓફ કરવાનો છે. એટલે એક્સ્ટ્રા જેટલો બી પાવડર હશે ને બધો ડસ્ટ ઓફ થઈ જાય. ડાયરેક્ટ ટોપ કોટ. આપણું આ પિગમેન્ટ પાવડરનું આર્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, બાય, થેન્ક યુ.